જો ગાઈસ છે ને મેં હેર વોશ કરીને પછી ટ્યુશન ગઈ હતી ને ટ્યુશનથી આવીને પછી બ્લોગ કરું છું. પાટો નીકાળી દીધો છે, ખાલી પેલી પટ્ટી જ રાખી છે અને અત્યારે તો કશું નથી કરવાનું. આવીને બેઠી છું ખાલી અને ટ્યુશનમાં હોમવર્ક બી નથી આપ્યું. અને મમ્મી કાલે ઢોસા બનાવવાના હતા પછી ન બનાવ્યા, પછી વઘારેલી ખીચડી અને રોટલી બનાવી તીખારી નહીં અને આજે બનાવ્યા છે ઢોસા. અને જો મારો ભાઈ, ચાલો આપણે મમ્મી તરફ જઈએ. ઢોસા બનાવે છે ત્યાં જો આ ચટણી વાઈટ. હાય મમ્મી. ચલો અવાજ આવે છે કારણ કે બધું બનાવે છે એટલા માટે. અને મારો ભાઈ લાકડી ફેરવે છે અને ટ્યુશનનું વાગ્યું છે. સરને ખબર પડી એટલે સરે હોમવર્ક બી નથી આપ્યું અને જો હું બેઠી છું શાંતિથી. અને એમ તો હું સૂઈ ગઈ હતી એટલા માટે. સ્કૂલ નહીં જવાનું અને આજે સન્ડે છે એટલા માટે જોઈ સન્ડે ગાઈસ આપણે કાનાને દેખાડી દઈએ. જો મચ્છરદાની આખી કરીને આપણે કાનાને બ્લુ કલરના વાઘા પહેરાવી દીધા છે અને અમે ઉઠીને તરત એમની જોડે બહુ બધી મસ્તી કરી. મારા વાળ જો અત્યારે હું બહાર જઈને આવી એટલે મારા વાળ આવા થઈ ગયા છે. અમે ઢોસાનો સાંભળ લેવા ગયા હતા પણ કેમ મળતો જ નહોતો એટલા માટે પછી અમે લઈને આવ્યા તો મારા વાળ આવા થઈ ગયા છે. અને જો મેં ન્યૂ બકલ લગાવ્યું છે જો. અને ઇયરિંગ્સ મેં બ્લેક કલરની જ રાખી છે કારણ કે ગ્રીન કલર ટી શર્ટ જોડે મેચિંગ થાય એવી ઇયરિંગ નથી. મારો ભાઈ પાછળ જવું. હવે હું શું કરું? લે બોલા. મમ્મીએ ઢોસો તવા પર નાખી દીધો છે અને મસાલો બી રેડી કરી દીધો છે. મસાલા ઢોસા આવી ગયો છે ગરમ. પણ ઢોસો કેમ અને જો મેં સોક્સ બી કરી લીધા છે. આપણે પેપર જ લેવાનું. સાંભાર ચટણી કેવો લાગ્યો? અહીંયા બને છે ઢોસો. તો ગાઈસ અમે ખાઈ લીધો છે ઢોસો અને અત્યારે અમે કામ કરવા છે. કામ ફિનિશ થઈ ગયું છે. હજી મારું ભાઈ કામ કરે છે. તમે અવાજ આવતો જ હશે. અને મારા ભાઈને તો શું કામ હોય, ટાઈમ પાસ કરવાનું. અને મારા મમ્મી મને લેવા આવ્યા ત્યારે છે ને એમને ફ્રૂટ ઘણું બધું લઈને આવ્યા હતા. જેમ કે દાડમ, બનાના, સીતાફળ એ બધું અલગ અલગ લઈને આવ્યા હતા. અને ગાઈસ હવે વ્લોગ નહીં આવે કારણ કે અમે લોકો મંદિરે જઈએ છીએ, ત્યાં ફોન અને કેમેરો અલાઉડ નથી. તો અહીંયા હું મારો વ્લોગ એન્ડ કરું છું. બાય બાય અને જય દ્વારકાધીશ. બાય બાય.